આજ તો અલાર્મ વગર આખો રૂમ જાગી ગયો, કેમ કે અમારી શેરીમાં સિંહ આવતો રહ્યો હતો. તમે ગામડા નુકડાત બહુ જોયા છે, પણ આ સિટીની વાત જ બહુ અલગ છે. હવારમાં ઊંધી ઓબી આવી ત્યારે માર્કેટે તાવડીને ટેસ્ટિંગ કરવા. ફાઇનલી એકાર બે તાવડી છોડાઈ લીધી ને બેઠે કાન ભાઈ સકેરિયાને ચાલતા જાય. પાછું ખરાબ બપોરે એક ભાઈબંધને ફોન લેવાનું. અડધી કલાક દુકાનની ઓટી તોડીને ગરી ગયા ડાયરેક્ટ એસીમાં. એસી ફૂલ હાલતી, પણ આ ફોનને જોઈને ભાઈબંધને હું લેવા પડશે વળતો હશે. મેં બીજી દુકાને જઈને કાવું રમકડું જોયું, પણ વજનમાં લઈ ગયું, મેં પાછું મેલ દીધું. બીજે દી બે મહેમાન પાછા ઉપડી ગયા ગ્રાઉન્ડ બાજુ. આજ તો કઈ કારણ વગર પાછું 12 કિલોમીટર દોડ નાખ્યો. રોજ કઈક નવી પનોતી હોય જ તે, આજ ગેસ ખૂટી રહ્યો. અહીં પાછું ભરાવાય મારે જ જવું પડશે. આપણે કઈ ભાડું નતું એટલે ઇસ્કોન મેગી રહેલું જવાનું. ગેસના બાટલા ને BMW ને ઠાઠે મેલીને આવી ત્યારે ડાયરેક્ટ આપડા લોકેશને. कौन है ये लोग? ગેસ ભરવામાં વાર લાગી હતી ના જતી શિવરાત્રી એટલે આવી ત્યારે ડાયરેક્ટ શંકર ભગવાનના મંદિર. વિડિયો થોડોક લેટ હે, પણ તેમ હાસા મનથી શંકર ભગવાનને માનો તો શિવરાત્રી રોજ છે. क्या बात है सर, क्या बात है सर. ભાષા મોસી બજારે સુરભા ભેગા થઈ ગયા, બે ગ્લાસ ઠપકાઈ નાખ્યા. I am sorry, Babu. ઓય ફોલો કરતા જઈએ બધાય.